તો ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સંસ્કૃત ગયા લેક્ચરમાં આપણે અથર્વવેદની માહિતી લીધી હતી. ન થર્વાઈતી અથર્વ, બરાબર ને? આપણે આજે ઉપનિષદ વિશેની માહિતી ભણવાની છે. છતાં પણ અથર્વવેદમાં શું ભણ્યા છે એ ઉપર છેલ્લી આપણે નજર કરી લઈએ. તમને પહેલાં પણ કીધું છે, આજે પણ કહું છું કે જો સરખું ન દેખાતું હોય તો તમારે ડાઉનલોડ કરી લ્યો આ વિડીયો. માત્ર 40 કે 50 MBમાં જ ડાઉનલોડ થઈ જશે. ઓલા મોટા વિડીયો છે એ તમે ખાલી જોશો તોય 200-300 MB વપરાશે. આ આખું ડાઉનલોડ કરી લેશો તો 40-50 MB તો માંડ થશે, સરખું ન દેખાતું હોય તો. પણ છતાંય તેમ છતાં પણ તમે તમારી પાસે ટેક્સ્ટ બુક રાખી શકો છો. અને અથર્વવેદની અંદર શું શીખાતા આપણે? તો કે ભાઈ 4 વેદોમાં પહેલાં અથર્વવેદની ગણના થતી નહોતી, પહેલાં નહોતી થતી. પછી તો કે ભાઈ એની અંદર કૃષિ, પશુપાલન, આયુર્વેદ જેવા અને યોગ વગેરેના ઉપાયો હોવાથી આને પણ વેદ તરીકે સ્વીકૃતિ થઈ, બરાબર છે. અને એની અંદર કયા કયા સૂક્તો છે તો કે ભાઈ પૃથ્વી સૂક્ત, કાલ સૂક્ત, બ્રહ્મચર્ય સૂક્ત વગેરે જેવી બાબતો છે, બરાબર છે. અને આગળ આપણે જોયું તો એમ કે ભાઈ એની અંદર કેટલા તો કે 20 કાંડ છે અને દરેકમાં ઓછા વત્તા પ્રમાણમાં સૂક્તો છે. 736 જેટલા સૂક્તો છે અને 6000થી ઉપર મંત્રો છે. આ એની માહિતી હતી. અને એના આપણે આ સૂક્તિઓ પણ જોઈ હતી. અનુવ્રત પિતુ પુત્ર માત્ર ભવતુ સમના, અથર્વવેદનું તમે ધોરણ 10ની અંદર ભણ્યા હતા એ. પછી શતહસ્ત સમાહાર, સહસ્ત્રહસ્તમ ચક્રમ, માતા ભૂમિ પુત્રહમ પૃથવ્યા. પછી આગળ આપણે ઉપનિષદ તરફ જાય. હવે ઉપનિષદ શબ્દ છે એ શેનો બન્યો છે? આમ તો ઉપનિષદને શું કહેવામાં આવે છે? જો એ તમને કહું, 4 વેદ. આ 4 વેદની સમજૂતી પછી જે વેદને અંતે જે સાહિત્ય રચાણું એ બધું કેવું કહેવાય? વેદાંત. તો ઉપનિષદ, આરણ્યકો ક્યાં ક્યાં? તો કે એક જ મિનિટ, ચાલુ રાખજો. તો કે ઉપનિષદ, ઉપ પ્લસ ની પ્લસ સદ ધાતુ ઉપરથી ઉતરે. પછી આરણ્યક આ પણ ગ્રંથો છે. પછી બ્રાહ્મણ ગ્રંથો. આ બધા જે ગ્રંથો છે એ વેદને અંતે રચાયા છે. વેદને આધાર લઈ અને એમાં રચાણા છે એ બધા છે વેદાંત કહેવાય. વેદોને અંતે રચાણું એ બધું વેદાંત સાહિત્ય કહેવાય. પણ બધાને વૈદિક સાહિત્ય કહેવાય. બસ વૈદિક સાહિત્યનો યુગ ક્યાં સુધી? તો કે 4 વેદો અને વેદને અંતે રચાણું એ વેદાંત. અને વેદના 6 અંગો. પાછું વેદાંગ જુદી વસ્તુ છે. વેદના 6 અંગો જે વેદની જાળવણી માટે રચાયેલા છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત ને છંદ. આ જે છે એ વેદાંગ છે. પણ આપણે વાત કરવાની છે વેદાંત. એટલે ઉપનિષદ છે એ વેદાંત કહેવાય. વેદને અંતે રચાયેલું સાહિત્ય છે. બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યકો છે. આની અંદર શું હોય છે કે ઋષિ મુનિઓએ જે મંત્રોના દર્શન કર્યા છે, જે વેદના જે મંત્રો છે, આપણે પહેલી જ વાત કરી હતી કે વેદો છે એ કોણે બનાવ્યા? તો કે કોઈ વ્યક્તિ વિશેષની રચના નથી, પણ પરમાત્માએ પોતે તપથી પવિત્ર થયેલા ઋષિઓના હૃદયમાં પ્રસ્થાપિત કરેલા વિચારો એટલે વેદ. પરમાત્મા છે પરમ કૃપાળુ, એણે ઉત્તમ વિચારો છે એ ઓટોમેટિક આવ્યા છે. ગેટ એન આઈડિયા, એ ભગવાનની દયાથી આવેલા છે આ ઉત્તમ વિચારો. એટલે આ જે પોઝિટિવ થિંકિંગો છે, જે કાંઈ પણ સારી બાબતો છે એ ભગવાનની બરાબર છે ઈચ્છાથી આવ્યા છે. ઋષિઓના હૃદયમાં ભગવાનને પ્રસ્થાપિત કર્યા છે ઉત્તમ વિચારો. એટલે આ જે વિચારો છે એ શું કહેવા માગે છે, કેવી રીતે છે? તો ઋષિઓ છે એના વિદ્યાર્થીઓને સમજાવતા. ઉપ પ્લસ ની પ્લસ સદ ધાતુ એટલે કે ઉપ એટલે પાસે, ની એટલે નિષ્ઠાપૂર્વક અથવા તો નીચે, અને સદ એટલે બેસવું. ગુરુની, ઉપ એટલે પાસે, પણ કોની પાસે? તો કે ગુરુની. ની એટલે નીચે અથવા તો નિષ્ઠાપૂર્વક, સદ એટલે બેસવું. ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક કે નીચે બેસવું, અને એની પાસે નીચે બેસીને મેળવેલું જ્ઞાન એટલે ઉપનિષદ. ઘણીવાર વિદ્યાર્થીઓ છે
એ ઋષિ છે એ વેદોના મંત્રો સમજાવતા હોય કે જો બેટા, ઈશ્વર છે એ દયાળુ છે, ઈશ્વર છે એ બધું જોનારો છે. આપને એમ લાગે કે કોઈ નથી જોતું, પણ ઉપરવાળો તો જોતો જ હોય છે. આપણે સારા કર્મો કે ખરાબ કર્મો જે કાંઈ કર્મો કરીએ છીએ, આપને એમ થાય કોઈ માણસ નથી જોતું, પણ ખરેખર પરમાત્મા તો જોતા હોય છે. તો વિદ્યાર્થી પ્રશ્ન પૂછે કે હે ગુરુદેવ, પરમાત્માનું મુખ કઈ બાજુ છે? પરમાત્માનું મુખ કઈ બાજુ છે? પૂર્વ બાજુ, પશ્ચિમ બાજુ, ઉત્તર બાજુ, દક્ષિણ બાજુ, ઈસ્ટ વેસ્ટ, નોર્થ સાઉથ, કઈ બાજુ? એ તો કયો. એટલે ગુરુ છે એ વિદ્યાર્થીને આજ્ઞા કરે કે જો બેટા, જો હું આ દીવો સળગાવું, જો દીવો સળગાવે ઋષિ, અને પછી કહે છે કે બોલ બેટા, આ દીવાનો પ્રકાશ કઈ દિશામાં જાય છે? તો કે ગુરુદેવ, દીવાનો પ્રકાશ તો બધી દિશામાં જાય. દીવો સળગાવે એટલે દીવાનો પ્રકાશ તો બધી દિશામાં જાય ને, કે ન જાય? હા, દીવા વાહે અંધારું, એ વાત જુદી છે. પણ દીવાનો પ્રકાશ દરેક દિશામાં જતો હોય છે. એમ ગુરુ શિષ્યને સમજાવે છે કે જો બેટા, આ જે શું કહેવાય, ઈશ્વર છે એની દ્રષ્ટિ ચારે બાજુ હોય છે. ઈશ્વર છે એ ચારે બાજુ દ્રષ્ટિવાળો છે, એ બધી બાજુ દ્રષ્ટિ કરે છે. એટલે તમે એમ ન કહી શકો ઈશ્વર પૂર્વ કે પશ્ચિમ એક બાજુ જ જોવે છે. ઈશ્વર છે એ બધી દિશાઓમાં જુએ છે. આવું એ ગુરુ એને સમજાવે. કોઈ વિદ્યાર્થી એવું પૂછે કે હે ગુરુજી, ભગવાન દેખાતા કેમ નથી? ભગવાન છે, તમે કહો છો કે હાલો ભગવાન છે, તો કે હશે, પણ દેખાતા કેમ નથી? તો વિદ્યાર્થી છે બરાબર, એનું સમાધાન થાય એટલા માટે ગુરુ છે એને એમ કહે છે કે જો બેટા, જો આ દૂધ છે, દૂધની અંદર ઘી છે કે નથી? ઘી શેમાંથી નીકળે? તો કે દૂધમાંથી. તો એનો મતલબ એવો થયો કે આ દૂધમાં ઘી છે તો કે હા, પણ દૂધમાં આપને ઘી દેખાતું નથી. એમ આ સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વર છે એ ઘીની માફક છે, પણ આપને દેખાતા નથી. તો ઘી પ્રાપ્તિ કરવા માટે શું કરવું પડે? તો કે પહેલાં દૂધ છે એની અંદર દહીં રૂપી મેળવણ નાખવું પડે. દૂધની અંદર છાશ રૂપી કે દહીં રૂપી જે ખટાશ છે એ મેળવણ નાખવું પડે. એ મેળવાઈ જાય એટલે દહીં રૂપી પદાર્થ પ્રાપ્ત થાય. એ દહીંને વલવવામાં આવે છે અને એમાંથી માખણ પ્રાપ્ત થાય, અને માખણને નવનીતને ગરમ કરવાથી, ઉષ્ણ કરવાથી એમાંથી ઘી પ્રાપ્ત થાય. એમ બેટા, આ જગતરૂપી જે દૂધ છે એમાં જ્ઞાનરૂપી મેળવણ નાખવાનું છે. જ્ઞાનરૂપી મેળવણ નાખવાનું છે. જેમ દૂધની અંદર છાશ રૂપી મેળવણ નાખીએ એમ આ જગતની અંદર જ્ઞાનરૂપી મેળવણ નાખવાનું છે, જેનાથી દહીં પ્રાપ્ત થાય. એટલે કે માણસમાં વિદ્વતા પ્રાપ્ત થાય. દહીં છે એક પૂર્ણ પરિસ્થિતિ છે, એમ જ્ઞાનની પણ એક પૂર્ણ પરિસ્થિતિ હોય. સમજણ છે એ માણસમાં આવે પછી તો કે એમાંથી નવનીત નીકળે. સમજણ આવ્યા પછી આ સાચું અને આ ખોટું, આ સારું અને આ ખરાબ, એવું આપણે સમજણ આવ્યા પછી જ આપણે ભાવ પેદા થાય. બરાબર ને? જો આ ફિલોસોફીની વાતો છે. આમ તો કોઈ કથાકાર કે મોરારી બાપુ કે કોઈ જિજ્ઞેશ દાદાની કથાઓમાં આવી બધી વાતો થતી હોય, સ્વામિનારાયણની કથાઓમાં અને સતશ્રીની બધી કથાઓ હાલતી હોય એમાં વાતો થાય, પણ આપણે અભ્યાસનો ભાગ છે. તમારે શીખવું જોઈએ. જીવનના અંતે અત્યારે તમને એમ થાય કે આપણે કારકિર્દી બનાવીએ, પૈસા કમાઈએ, બધું કરીએ છીએ, બરાબર છે, પણ જીવન જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે આ બધું જ્ઞાન છે ને એ તમને બહુ ઉપયોગી થશે. જીવનનું સત્ય, અંતિમ સત્ય છે એ વૃદ્ધાવસ્થા છે. એમાં તમે કે હું નકારી નહીં શકીએ. તમે પણ વૃદ્ધ થશો, હું પણ વૃદ્ધ થઈશ. સંસારના બધા તત્વો છે વૃદ્ધ થવાના જ છે. એટલે બધું જ્ઞાન ખરું, પણ અધ્યાત્મ જ્ઞાન છે એ પણ તમારા માટે જરૂરી છે. એટલે આ બધું જ્ઞાન છે એનું ભાથું તમારા જીવનમાં બાંધી રાખજો. બહુ સમજણની વાત કરું છું, અને જે હું ફિલોસોફી વાત કરું છું એ તમે ખાસ સમજજો કે સંસારરૂપી દૂધ છે એની અંદર જ્ઞાનરૂપી મેળવણ નાખવું પડે. એ જ્ઞાનરૂપી મેળવણથી દહીંરૂપી સમજણ અથવા તો વિદ્વતા આવે છે. એ દહીંરૂપી વિદ્વતા આવ્યા પછી એમાંથી આપણે નવનીત માખણ કાઢવાનું છે. કે ભાઈ આ માખણ છે ને, બાકી વધારાની છાશ હતી, એ છાશ છે. એટલે કે આ મહત્ત્વની વસ્તુઓ છે, અને આ બધું છે એ બિનજરૂરી બાબતો છે. એ ગઢપણમાં ખબર પડે કે ઓહો, પરમાત્માને ભજવું જોઈએ. ગઢપણમાં ગોવિંદને ભજાશે નહીં. આપણે છે ને બધી ભજનો ધૂન ગાય, એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું.
જીવન બહુ થોડું છે. સપના જેવો સંસાર છે. થોડીક વારમાં જેમ આપણે સૂઈએ ને કેમ ફટાફટ સવાર થઈ જાય એમ જિંદગી પણ ફટાફટ પૂરી થઈ જાય ને ખબરે નહીં પડે. તમે જિંદગીના 15 16 વર્ષ પૂરા કરી નાખ્યા, તમને એમ લાગે કે ઓહો હમણાં જન્મ છે ને 15 વર્ષ. હવે આ આધુનિક માણસમાં તો 50 60 વર્ષ તો માંડ લાઈફ છે. આ યુગની અંદર 50 થી 60 વર્ષની માણસની આયુષ્ય, એમાં તમે 15 16 વર્ષના થઈ ગયા, તમે વિચાર કરો 25% તો તમારું પૂરું થઈ ગયું. અમે 30 ભેગા હોય કે 32 ભેગા તો અમારું 50-55% પૂરું થઈ ગયું હોય. હા, એટલે આ વસ્તુ ખરી. એટલે જીવન છે એ ગતિશીલ છે અને એની અંદર જે આ સારું ના નરસું એવી સમજણ આવ્યા પછી એની અંદર તપશ્ચર્યા રૂપી અગ્નિ છે એ પ્રગટવાની. તપરૂપી જ્ઞાનાગ્નિ કહેવાય. જેમ માખણને અગ્નિ પ્રગટાવે એટલે ઘી પ્રગટ થાય, એમ જ્ઞાનના તપશ્ચર્યા જે જ્ઞાનાગ્નિનું પ્રગટ થાય અને એમાંથી ઈશ્વરના દર્શન થાય. પ્રભુ સેવા કરો, જન સેવા કરો. સમજણની તપશ્ચર્યા છે. તપશ્ચર્યા કરવાથી સમજણ આવે છે, જ્ઞાન આવે છે. એ જ્ઞાનની અગ્નિ છે એમાંથી ઘી પ્રાપ્ત થાય, એમ ઈશ્વર પણ એવી જ રીતે પ્રાપ્ત થાય છે. આવા બધા પ્રશ્નોના જવાબો છે એ ઉપનિષદની ચર્ચા છે. ગુરુ અને શિષ્ય સામે સામે બેસીને જે ચર્ચાઓ કરી છે એ ઉપનિષદ છે. પછી ઉપનિષદ સિવાય આરણ્યકો એટલે જંગલની અંદર રહેનારા ઋષિમુનિઓ છે, એણે એકબીજાએ ચર્ચા કરી, એ બધો સંવાદો છે એ આરણ્યકો છે. પછી બ્રાહ્મણ ગ્રંથોની અંદર પણ એ પણ વેદાંત સાહિત્ય છે. જ્યારે બ્રાહ્મણો છે યજ્ઞાદિ કરતા અને યજ્ઞાદિની વચ્ચે બ્રેક રિસેસ પડે ત્યારે બીજા બ્રાહ્મણો કે બીજા શિષ્યો હોય એના ગુરુજીને પૂછે કે હે ગુરુદેવ, આ યજ્ઞ કર્યો છે તો આ યજ્ઞની અંદર આ શા માટે આવું કરીએ છીએ, આનું કેમ કારણ? તો એ જે બ્રાહ્મણોએ એકબીજા સાથે જે ચર્ચા કરી છે, ઉપદેશો આપ્યા છે, એ બધું બ્રાહ્મણ ગ્રંથો છે. એટલે આ બધું સાહિત્ય છે વેદને અનુરૂપ છે, વેદને અનુલક્ષીને વેદની સમજૂતી માટેના છે. એટલે આ બધા સાહિત્ય છે, ઉપનિષદ છે, આરણ્યક, બ્રાહ્મણ ગ્રંથો છે, વેદાંત છે, એ બધું વેદાંત કહેવામાં આવે છે. હવે આપણે ઉપનિષદની ચર્ચા કરીએ. ઠીક, ઉપનિષદ શબ્દ છે એ સ્ત્રીલિંગ શબ્દ છે. કેવો છે? સ્ત્રીલિંગ. ઉપ પ્લસ ની પ્લસ સદ ધાતુમાંથી બનેલો છે. એથી એનો અર્થ થાય ગુરુની. ઉપ એટલે પાસે, પણ કોની પાસે? તો ગુરુની પાસે. ની એટલે નિષ્ઠાપૂર્વક અથવા તો નીચે. સદ એટલે બેસવું થાય, એટલે બેસીને રહીને પ્રાપ્ત કરવામાં આવતું પરમ તત્વનું જ્ઞાન, એવો અર્થ થાય છે. વૈદિક સાહિત્યમાં સૌથી છેલ્લે અંતે આવતું હોવાથી આ ઉપનિષદ સાહિત્ય વેદાંત તરીકે પણ ઓળખાય છે. આ બધું છે વૈદિક સાહિત્યમાં સૌથી છેલ્લે છે. 4 વેદો પૂરા થાય પછી આ સાહિત્ય છે, એટલે આ બધું વેદાંત કહેવામાં આવે છે. ઉપનિષદોનું ચિંતન મુખ્યત્વે જીવ, જગત અને જગદીશ એટલે ઈશ્વરને આવરી લે છે. જગદીશ એટલે કોઈનું નામ જગદીશ નથી. જીવ જીવાત્મા છે, જગત આ જે દેખાય તે એ બધું જગત છે, અને જગદીશ પરમ કૃપાળુ પરમાત્મા છે, એને આવરી લે છે. એનો વિષય જ છે કે ભાઈ ઉપનિષદની અંદર સ્ટોરી શું છે, કયા બાબતમાં છે? તો કે ભાઈ એની અંદર જીવ વિશે છે, જીવાત્મા વિશે. પછી જગતના સ્થૂળ અને ક્ષણભંગુર પદાર્થો છે એની વાત કરી છે. જગદીશ પરમાત્માની વાતો કરી છે. એની વિષય વસ્તુ જ એ છે. તેમાં પણ મહત્વનું ચિંતન તો ઈશ્વર કે બ્રહ્મ વિશેનું છે, જેમાં ઈશ્વર જગદીશ પરમ કૃપાળુ પરમાત્મા છે એનું જ ચિંતન થયું છે. આથી આ ઉપનિષદોને બ્રહ્મ વિદ્યા પણ કહેવામાં આવે છે. તમને કદાચ પ્રશ્ન પૂછે કે બ્રહ્મ વિદ્યા તરીકે કયા ગ્રંથને ઓળખવામાં આવે છે? તમારી પાસે ટેક્સ્ટ બુક હોય અથવા તો ટેક્સ્ટ બુક ન હોય તો નોંધી લેજો. બરાબર છે. ઉપનિષદને બ્રહ્મ વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ઉપનિષદોની સંખ્યા કેટલી? વેદો તો 4 છે, પણ આ વેદોને સમજૂતી માટે કેટલા ઉપનિષદો છે? તો કે 200થી પણ વધારે છે. કેટલા છે? 200થી પણ વધારે. લગભગ મારા ખ્યાલથી 208 કે 210 જેટલા ઉપનિષદો છે. એમાંથી 108 ઉપનિષદો છે ને સારભૂત ઉપનિષદો છે. સારભૂત એટલે શું? કે એમાંથી કંઈક શીખવા જેવા. બાકીના તો બીજા મારા જેવા કોઈક નવરા બેઠા હોય બનાવી નાખે ઉપનિષદ. મારા જેવા લોકલ ગુરુ હોય ને એ વિદ્યાર્થીને શિખામણ દેવા માંડે, એ ઉપનિષદ બની જાય. પણ નહીં, 108 ઉપનિષદો એવા છે કે જેમાંથી કંઈક લોકોને સંતોષ થયો છે કે ના આ ઉપનિષદમાંથી શીખવા જેવું છે. અને એમાંય આ જે 108 સારભૂત ઉપનિષદો છે એમાંય અતિ મહત્ત્વના ખૂબ ફેમસ થયા હોય
એવા ઉપનિષદો 10 છે અને પ્લસ એક 11મો પણ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. હશે શું કહે છે? ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 200થી પણ વધારે છે, પણ એમાંથી સારા કેટલા? તો કે 108. એમાં 108માંથી સુપર ડુપર કેટલા? તો કે 10 છે. ક્યાં ક્યાં છે? ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તિતિરી, એતરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક 10. તો આને તમારે ગાવું હોય તો રાગમાં ગાઈ શકાય. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડ, માંડુક્ય, તિતિરી, એતરેયમ ચ છાંદોગ્યમ, બૃહદારણ્યકમ 10. એના નામ છે. ક્યાં ક્યાં નામ છે? તમારે કદાચ આના વિશે લખવું હોય તો ભાઈ 10 નામ યાદ રાખવા હોય તો આ શ્લોક છે એ પાકો કરી લ્યો. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડ, માંડુક્ય, તિતિરી, એતરેયમ ચ છાંદોગ્યમ, બૃહદારણ્યકમ 10. અર્થાત ઈશ એટલે ઈશાવાસ્ય ઉપનિષદ, કેન ઉપનિષદ, કઠ ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ છે, મુંડક ઉપનિષદ છે, માંડુક્ય ઉપનિષદ છે, તૈતરીય છે, એતરીય છે, છાંદોગ્ય છે અને બૃહદારણ્યક. આ 10 ઉપનિષદો છે. આ સિવાય આ 10 મુખ્ય ઉપનિષદોમાં બીજું પણ એક શ્વેતાશ્વતર ઉપનિષદનો પણ કેટલાક વિદ્વાનો સમાવેશ કરે છે. ઘણા લોકો કહે છે કે ભાઈ શ્વેતાશ્વતર ઉપનિષદ છે એ પણ મહત્વનો છે. કેમ કે શ્વેતાશ્વતર ઉપનિષદ છે ને એની ઉપર શંકરાચાર્ય, જે આદિ શંકરાચાર્ય છે ને એણે એની ઉપરથી ભાષ્યો લખ્યા, એની ઉપર ટીકા અને ટિપ્પણીઓ પણ કરેલી છે શંકરાચાર્યએ. તો શંકરાચાર્ય જેવા મહાન વિદ્વાન જો આ શ્વેતાશ્વતર ઉપનિષદ છે એને આધાર લેતા હોય અથવા શ્વેતાશ્વતર ઉપનિષદ છે એમાંથી એને મહત્ત્વનું કંઈ લાગતું હોય તો એનો મતલબ એવો થયો કે આ પણ ઉપનિષદ મહત્ત્વનો છે. એટલે આ રીતે પ્રમુખ ઉપનિષદોની સંખ્યા 10 + 1 એટલે કે 11 છે. આદિ શંકરાચાર્ય સહિત અનેક આચાર્યોએ તેની ઉપર સુંદર ભાષ્યો લખ્યા છે. બરાબર. હવે આગળ આની વાત કરીએ કે ભાઈ અતિ પ્રાચીન ગણાતા ઉપનિષદો ક્યારે રચાણા હશે? ઉપનિષદો બન્યા ક્યારે હશે? તો અતિ પ્રાચીન ગણાતા આ ઉપનિષદોનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 1500થી શરૂ કરીને ભગવાન બુદ્ધના જન્મ પહેલાંનો એટલે કે ઈસવીસન પૂર્વે 700 સુધીનો માનવામાં આવે છે. ઈસવીસનના કેટલા વર્ષ થયા? તો 2000 પૂરા થઈ ગયા છે. તો એ પહેલાં 700થી 1500 એટલે કે 2700થી માંડી અને 3500 વર્ષ પહેલાં રચાણા છે. રચાણાઓ હું એ કહું છું. બૈના ક્યારે હોય રામ જાણે. અમુક વસ્તુ એવી છે કે આ વેદો ક્યારે બૈના હશે? આમ તો આપણી લખવાની શરૂઆત ક્યારે થઈ? લેખિત સાહિત્ય ક્યારે આવ્યું? તો કે ઈસવીસન પૂર્વે 3300 એટલે ઈસવીસન પૂર્વે 700થી 1300 કે 1500 બસ આ જ ગાળામાં એટલે કે 3 થી 3.5 વર્ષ પહેલાં લખવાની શરૂઆત થઈ. એ પહેલાં કોઈને લખતા આવડતું નહોતું. બધાએ બોલીને વાતો કરતા હતા. વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત આ બધુંય બોલીને સમજાવતા હતા. પછી લખતા આવડ્યું બધાને. ધીરે ધીરે લખવાની શરૂઆત થઈ. તો મારા જેવા કોક હોય તો એણે થોડું વધાર્યું ગયા હોય અને પછી તો આ 108માં બીજા વધી ગયા હોય ને 208 કરી દીધા હોય. પણ પછી લોકો ખબર પડી જાય ને કે આ લોકલિયા કોક છે, કાઢો આને, એટલે એ નીકળી ગયા. એટલે આ જે ઉપનિષદોની રચનાકાળ છે, રચાણા ક્યારે હશે? તો કે ભાઈ એ ઈસવીસન પૂર્વે 1500થી ભગવાન બુદ્ધના જન્મ પહેલાં. ભગવાન બુદ્ધ છે એનો જન્મ નહીં પહેલાં એટલે કે 700 સુધીનો માનવામાં આવે છે. આની અંદર યમ, નચિકેતા, યાજ્ઞવલ્ક્ય, મૈત્રેયી, ઉદ્દાલક અને આરુણી, શ્વેતકેતુ વગેરેના સંવાદના માધ્યમથી ઉપનિષદો ગહનતમ સત્યોને સરળતમ રીતે રજૂ કરે છે. યમ અને નચિકેતા આપણે આવશે કઠ ઉપનિષદમાં. અને યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી, યાજ્ઞવલ્ક્ય ઋષિ અને મૈત્રેયી ઋષિ એની ચર્ચા છે એને ગુરુ શિષ્યની. ઉદ્દાલક ઋષિ, પછી આરુણી અને શ્વેતકેતુ. ઉદ્દાલક ઋષિનો વિદ્યાર્થી હતો, આરુણી હતો શ્વેતકેતુ. એ પણ ગુરુજીને ચર્ચા પૂછે છે કે હોશિયાર વિદ્યાર્થી ગુરુજીને પ્રશ્ન પૂછે, ગુરુજી આમ કેમ છે વગેરે. એટલે એના સંવાદના માધ્યમથી ઉપનિષદો ગહનતમ સત્યોને સરળતમ રીતે રજૂ કરે છે.
ઉપનિષદના વિષયમાં પરમાત્મા, જીવાત્મા, જગતનું સ્વરૂપ, મોક્ષની સ્થિતિ અને તેમની પ્રાપ્તિના સાધનો, સૃષ્ટિની ઉત્પત્તિ વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીએ ગુરુને ઘણું પૂછ્યું, ગુરુદેવ પરમાત્મા, જીવાત્મા શું છે, આ જગતનું સ્વરૂપ શું છે, કેવું છે, જગત કેવું છે, મોક્ષ કેવી રીતે મળે, મોક્ષની સ્થિતિ શું છે, અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો એના સાધનો ક્યાં ક્યાં, સૃષ્ટિની ઉત્પત્તિ ક્યારે થઈ, કોણે કરીને, કેવી રીતે કરી, ઘણી ચર્ચાઓ છે. એ છે એ ગુરુને કરે છે એનો વગેરેને આ બધી બાબતોનો ઉપનિષદમાં સમાવેશ છે. ઉપનિષદોનો તો કેન્દ્રવર્તી સિદ્ધાંત એટલે કે સેન્ટ્રલી વિચાર શું છે, એકેન વિજ્ઞાતેન સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. એકેન વિજ્ઞાતેન, એકને તમે વિજ્ઞાત કરી લ્યો, જાણી લ્યો એટલે ઇદમ સર્વમ વિજ્ઞાતમ ભવતી, આ બધું જ તમને વિજ્ઞાત થઈ જાય, સમજાઈ જાય. અર્થાત એક બ્રહ્મને જાણી લેવાથી બધું જ જાણી લેવાય છે. પરમાત્માને જાણી લ્યો એટલે જગત આખું જાણી લેવાય છે. એ છે વિશ્વના તત્વચિંતનમાં, આખા વર્લ્ડના તત્વચિંતનમાં ઉપનિષદો સર્વશ્રેષ્ઠ છે. આખા વિશ્વને શાંતિને માર્ગે દોરી જનારું આ સાહિત્ય છે. બધાને શાંતિના માર્ગે દોરી જનારું છે, પરમાત્માના શરણોમાં લઈ જનારું છે, સાચી માનવતાની કેડી આંકનારું છે આ સાહિત્ય. વિશ્વની તમામ સમસ્યાઓના વાસ્તવિક સમાધાન ઉપનિષદે આપેલા તત્વજ્ઞાનમાં રહેલા છે. જ્યારે જ્યારે જગતમાં, વિશ્વમાં કોઈ સમસ્યા આવે ત્યારે એનું સમાધાન છે એ આ ઉપનિષદમાં આપેલું છે. એટલે જ ઉપનિષદોની અંદર આ ગહનતમ ચર્ચા છે. મેં એક વાંચ્યું હતું કે એક ફિઝિક્સના પ્રોફેસર હતા અને ટ્રેનમાં જતા હતા, તો સામેની બાકડા ઉપર એક બેઠો હતો છોકરો અને એ ઉપનિષદ વાંચતો હતો. એટલે ઓલા ફિઝિક્સના પ્રોફેસર ઉકળી ઉઠ્યા, આજકાલના જુવાનિયાઓ છે બરાબર છે, એ વિજ્ઞાનને સમજતા નથી ને આ ખોટા વેદો અને ઉપનિષદો વાંચીને પોતાનો સમય બરબાદ કરે છે. જો આ ભાઈ સામે બેઠો ને બીજા લોકોને આંગળી ચીંધીને કહેતો હતો કે આ જો છોકરો સામે બેઠો છે ને જુવાનીઓ, એ સાવ બરાશે પોતાનો સમય છે એ બરબાદ કરે છે, જો તો ઉપનિષદોને એવું વાંચે છે. પણ છતાંય સામેની બાકડા ઉપર બેઠેલો વ્યક્તિ છે એ કાંઈ બોલ્યો નહીં. પછી ટ્રેન ઊભી રહી, ભાઈ સામેનો છોકરો હતો એ ઉતરો, આ કોલેજના ફિઝિક્સના પ્રોફેસર હતા એ ઉતરા. એટલે ઓલો છોકરો જાતો હતો છતાંય આ પ્રોફેસર એ બોલાવ્યો કે અહીંયા ઊભો રહે, તું તારો સમય બગાડમાં અને તને ભણવું હોય ને, હું તો એ કહું છું તો તું હજી સાયન્સને એવું ભણ અને ફિઝિક્સમાં મારું નામ છે આ, અને તું મને મળજે, બરાબર છે, જ્ઞાન કોને કહેવાય ને અમે શીખવાડીએ. એટલે સામેનો છોકરોએ કીધું કે તમે રામાનુજમનું નામ સાંભળ્યું છે? હા હા, એ કે એ તો ગણિતજ્ઞ છે, બહુ મોટો વૈજ્ઞાનિક છે. તો કે હું પોતે જ છું. ત્યારે ઓલા પ્રોફેસરની આંખો ફાટી રહી. એ તું છો? તો કે હા. તે મને કોઈ દી નહોતું જોયું ને? તો કે નહીં, ત્યારે મીડિયાને એવું બધું નહોતું. એવું છે? તો કે હા. તો તું ભાઈ ઉપનિષદ શું કરવા વાંચશો? તો કે ભાઈ જ્યારે હું ભલે વિજ્ઞાન ભણું છું અને વિજ્ઞાન વિશેના જે વૈજ્ઞાનિકના પ્રયોગ કરું છું, પણ જ્યારે મને જીવનમાં સમસ્યા થાય છે ને ત્યારે એ સમસ્યાનું સંશોધન ઉપનિષદમાંથી જ મળે છે. ત્યારે ઓલો ભાઈની આંખો ચક્કર થઈ ગઈ કે ના, વાત સાચી છે. એટલે જ કહે છે કે તમામ સમસ્યાઓના વાસ્તવિક સમાધાન ઉપનિષદે આપેલા તત્વજ્ઞાનમાં રહેલા છે. હવે આપણે કઠ ઉપનિષદ છે એની થોડીક ચર્ચા કરી લઈએ. એની અંદર શું છે તો કે ભાઈ આ ઉપનિષદમાં કૃષ્ણ યજુર્વેદની કઠ શાખાનો જ સમાવેશ થાય છે. આ કઠ ઉપનિષદ છે ને એ શેનો છે તો કે ભાઈ કઠ ઉપનિષદ છે એમાં એવું બને છે કે આપણે વાત કરી હતી ને, વેદોની શાખા હતી, શૌનક ને પીપલાદ ને શાખા. એમાંય પાછી કૃષ્ણ યજુર્વેદ ને શુક્લ યજુર્વેદ, કોઈક કૃષ્ણ યજુર્વેદ ભણાવતો હોય, કોઈ શુક્લ યજુર્વેદ ભણાવતું હોય. પાછું કૃષ્ણની બે શાખાઓ હોય, મૈત્રાયણ ને કાપિષ્કટ ને પછી શુક્લની હોય ને કોઈ કૃષ્ણની હોય ને, એમ જુદી જુદી શાખાઓ હોય. એમાં આ ઉપનિષદમાં કૃષ્ણ યજુર્વેદની કઠ શાખાનો સમાવેશ થાય છે. કોઈ કૃષ્ણ યજુર્વેદ ભણાવતું હોય ને એમાં કઠ શાખા ભણાવતા હોય તો એ કઠ ઉપનિષદ છે. નચિકેતા તથા યમરાજના સંવાદ દ્વારા બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આ ઉપનિષદનું વિષય વસ્તુ છે. નચિકેતા હિરણ્ય કશ્યપ, એક હિરણ્ય કાશ્યપ અને હિરણ્ય કશ્યપ, બરાબર છે. એક આપણે પ્રહલાદના પપ્પા હોય છે હિરણ્ય કશ્યપ, અને આ હિરણ્ય કાશ્યપ છે એ રાજા હોય છે જે નચિકેતાના પિતા. કદાચ તમે ગાંધીનગર ગયા છો આપણે અક્ષરધામની અંદર, તો એમાં આ સ્ટોરી બતાવે છે. જે લોકો ગયા હોય એને ખબર હશે, નહીં ગયા હોય એને નહીં ખબર હોય. તો આપણે વાત કરીએ તો કે ભાઈ આ જે એના પપ્પા હોય ને એ સંસારી માણસ, બહુ ભોગવિલાસી માણસ, રૂપિયો ને પૈસા ને બહુ ગમતું હોય. પછી રાજા હોય ને યજ્ઞ કરે ને એટલે દાન આપે ગરીબોને ને બ્રાહ્મણોને.
તો કેવું દાન આપે ખબર છે? ડૂબડી ગાયો હોય કે હાલે નહીં, દૂધ ન દેતી હોય ને એવી ગાયોનું દાન દઈ દે. એટલે નચિકેતા હતો ને એ તો પવિત્ર હતો, એ ભગવાનનો ભક્ત હતો. એટલે એણે છે ને પપ્પાને કીધું, પપ્પા તમે આવી દાન દેવું હોય તો સારી વસ્તુનું દેવાય, ખરાબ વસ્તુનું દેવાય? તો કે નહીં. બરાબર, તો તમે શું કરવા દો છો? તો કે બસ બેટા એમ જ હોય, તને દુનિયાદારીમાં ખબર નથી પડતી, બહુ સારું દઈએ તો આપણે છેતરાઈ જઈએ, આ તો દુનિયાને દેખાડવા હતું કે આપણે દાન દઈએ છીએ, આવી જ વસ્તુનું દાન દેવાય એમ કરીને કહી દીધું. પપ્પાએ કે એવું ન હોય, કે દાન કઈ વસ્તુનું દેવાય? પ્રિય પાત્રનું દાન દેવાય, પ્રિય વસ્તુ આપણી હોય ને એનું જ તમારે દાન દેવું જોઈએ. બરાબર. તો એને પપ્પાને પૂછે, પપ્પા તમારો પ્રિય પાત્ર કોણ છે? તો કે બેટા તું છો. તો તમે મને કોને દાનમાં દેહો? તો કે યમરાજને. એવું ખાલી કહી દીધું. અને પપ્પાના વચન સાંભળીને એ નચિકેતા છે એ દોડી અને યમલોકમાં જતા રહ્યા, યમરાજ પાસે. હવે યમરાજ છે એ કંઈક બહાર ગામ ગયા હોય છે, એવી સ્ટોરી છે. તો નચિકેતા છે દરવાજા બહાર યમરાજના દરવાજે બેઠા રહીએ છે. પછી યમરાજ આવે છે. પછી યમરાજ એની પત્નીને પૂછે કે આ કોણ છે છોકરો? તે કોઈક આવ્યો છે. યમરાજે ચોપડો જોયો તો કે એનું તો મૃત્યુ તો વાર છે. યમરાજને કે મને તમારા શરણોમાં લઈ લ્યો. કાં તો કે બસ મારા પપ્પાએ તમને દાન દઈ દીધો છે મને, તો કે હું તને ન લઈ શકું, કાં તો કે અમારા ચોપડાના વિરોધમાં છે. તો કે નહીં, બરાબર છે. તો એક કામ કરી કે તું આવો બધો પિતૃભક્ત છો ને સાચો માણસ છો, હું તારી ઉપર પ્રસન્ન થયો છું, પણ શું જોઈએ છે? તો કે મને બ્રહ્મ જ્ઞાન આપો. યમરાજ કે ભાઈ તું હજી નાનો પડશો, તું છોકરો કેવા, તારે હજી વાર છે. એક કામ કર, હું તને છે ને તારા પપ્પાને બધા પાપો છે ને એ માફ કરી દઉં. તો કે એ બધું તો ઠીક કે તમારે દેવું, પણ મારે બ્રહ્મજ્ઞાન જોઈએ. તો કે એક કામ કર, તને આખા પૃથ્વીનો રાજા બનાવું. તો કે નહીં, એટલા ઘોડાઓને હાથીઓ આપું. ઘણા બધા પ્રલોભનો આપે છે, પણ નચિકેતા એ પ્રલોભનમાં પડતો નથી. પછી યમરાજને થયું કે ના આ છોકરાને કોઈ લોભ લાલચ નથી. જેને લોભ લાલચ ન હોય ને એને જ્ઞાન મળે, બાકી તો ખાલી લોભ લાલચ હાટું જ્ઞાન મેળવતા હોય તો એ છેલ્લે તો કંઈ ફાયદો ન થાય. એટલે નચિકેતા છે એને યમરાજ છે બ્રહ્મજ્ઞાન આપે છે, અને એના પાપો છે, એના પિતાના પાપો છે એ માફ કરતો આવે છે, અને બધા દુઃખો છે એ દૂર કરતો આવે છે. એટલે નચિકેતા તથા યમરાજના સંવાદ દ્વારા બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આ ઉપનિષદનો વિષય વસ્તુ છે. યમરાજ નચિકેતાને 3 વરદાન માગવાનું કહે છે. નચિકેતા બાળક છે છતાં મહાજ્ઞાની છે. કરડી ગાયોનું દાન આપીને પુણ્ય કમાવવાની કામના કરનાર તેના પિતા સંસારી જીવાત્માનું પ્રતીક છે. જીવાત્મા જીવ કેવો છે? લોભ્યો છે. જ્યારે નચિકેતા છે એ મોહથી મુક્ત છે, એનો મોહ નથી. પિતાના ક્રોધથી યમરાજ પાસે ગયેલા નચિકેતા યમરાજને પ્રસન્ન કરીને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. કઠ ઉપનિષદની આ કથા અત્યંત પ્રભાવક છે. તેના મંત્રોમાં પણ બાળકના જેવી મુગ્ધતા, મધુરતા અને સરળતા અને તરલતા છે. આ તો આપણું ઉપનિષદ. આપણે પછીનો લેક્ચર છે એ ઉપનિષદનો છે, પછીનું કાવ્ય છે ને આપણું, એ કાંઈક કામ કરશું. આપણે આ ઉપનિષદ વિષય લીધો છે ને, તો આપણે 6ઠું કાવ્ય છે ઉપનિષદ એ ભણશું. કા પછી 5મો પાઠ નનુ વર્ણિતો હશે, એ નાટક છે એ છે. આપણે કયું ભણવું? હાલો મને તમે છે ને કોમેન્ટમાં, કોઈ કોમેન્ટ કંઈ લખતું નથી, મને કહેજો 6ઠું કઠ ઉપનિષદવાળું ભણવું કે 5મો પાઠ નાટક નનુ વર્ણિતો હશે ભણવું. ચાલો, જે આ ઓડિયો વિડીયો જોતા હોય એ મને કોમેન્ટ કરજો કે સર 6ઠું પદ્ય ભણવું છે કે 5મો પાઠ ભણવો છે. ચાલો ફાઇનલ 15મો પાઠ નનુ વર્ણિતો હશે મને કહેવાનું છે. ઓકે, ચાલો આ ઉપનિષદ છે તમારી ચોપડીમાં છે, એ પણ તમે પાકે પાયે વાંચી લેજો. ઓકે, ચાલો.